રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂનો રોગ વકરી રહ્યો છે ત્યારે ઓલપાડમાં સુરત લોકસભા યુથ કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોંગી આગેવાનોએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સ્વાઇન ફ્લૂ રોગે માથું ઉંચક્યું છે। દિન પ્રતિદિન વધતા રોગના વધતા કેસોમાં અનેક લોકોના મોત નીપજ્યા છે, જેનો મરણાંક 182 ઉપર પહોંચ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં પણ આ રોગ કહેર વર્તાવી રહ્યો છે અને ઓલપાડ તાલુકામાં પણ 2 વ્યક્તિના મોત નીપજ્યા છે। ત્યારે કોંગ્રેસ દ્વારા ઓલપાડમાં સ્વાઇન ફ્લૂના રોગને અટકાવવાના આશયે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું। મુખ્ય બજારમાં વિતરણ કર્યા બાદ ડેપો વિસ્તાર અને વિદ્યાર્થીઓને પણ માસ્ક પહેરાવી સમજૂતી અપાઈ હતી। ગુજરાતની અંદર જ્યારે આટલું બધું સ્વાઇન ફ્લૂનો આખા ભારત દેશની અંદર સૌથી વધારે સ્વાઇન ફ્લૂના કેસો જ્યારે ગુજરાતની અંદર બનતા હોય અને સરકાર ફક્ત સરકારી કાર્યક્રમો કરવામાં મસ્ત હોય, ત્યારે ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ, સુરત લોકસભા યુથ કોંગ્રેસ, ઓલપાડ તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા આજે દરેક જાહેર જનતાને ઓલપાડ ચોકડી ઉપર સ્વાઇન ફ્લૂના માસ્ક વેચવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આવા સમયે અમારે ફક્ત એટલું જ કહેવું છે અને ગુજરાતની સરકારને એટલો સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે જ્યારે ગુજરાત સરકારના વિધાનસભાના અધ્યક્ષ જ જ્યારે સ્વાઇન ફ્લૂમાં સપડાઈ ગયા હોય ત્યારે તો જાહેર જનતાને શું એ લોકોના આરોગ્ય વિશે શું આ લોકો કરવા માંગે છે એ અમારે જાણવું છે। સરકારે દરેક જિલ્લા તાલુકા સેન્ટરો ઉપર સ્વાઇન ફ્લૂના લોકોના આરોગ્યના માટેના એ ઊભા કરવા જોઈએ। ત્યાં લોકોને માહિતી આપવી જોઈએ, સ્વાઇન ફ્લૂ અટકાવવા માટેના જે કંઈ બી કાર્યક્રમો કરવા જોઈએ એ કરવાના હોય, પરંતુ આ સરકાર ને આ સરકારી તંત્ર ફક્ત સરકારી કાર્યક્રમોમાં મસ્ત હોય એવું લાગી રહ્યું છે। ફ્લૂનો કેર વર્તાઈ રહ્યો છે। ગુજરાતની અંદર લગભગ 2600 જેટલા કેસો નોંધાયા છે અને 186 મરણાંક થયો છે। ત્યારે આ સરકાર સ્વાઇન ફ્લૂનો જે જબરજસ્ત વ્યાપ થયો છે એની જગ્યાએ આ સરકાર છે હરાજીમાં વ્યસ્ત। અને હું તો નીતિન પટેલને કહેવા માગું છું કે તમે કાપવાની બંધ કરો રિબિન, સ્વાઇન ફ્લૂ અટકાવો નીતિન। આજે અમે ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ દ્વારા જે થોડા ઘણા અમારી પાસે માસ્ક હતા પોતાના ખર્ચે અમે વેચ્યા છે। અમને કોઈ કંઈ મદદ નથી કરી, પોતપોતાના ખર્ચે અમે વેચ્યા છે અને સરકાર આ રીતે જાગે અને સુરતની અંદર ઓલપાડમાં પણ કોઈનો સ્વાઇન ફ્લૂનો કેસ ન નોંધાય એની કોંગી આગેવાનોએ આ સમયે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને સરકાર માત્ર કાર્યક્રમો કરવામાં વ્યસ્ત જણાતી પ્રજાની ચિંતા જ ન હોવાના આક્ષેપ કર્યા હતા। જોકે રોજ વધી રહેલા સ્વાઇન ફ્લૂના રોગને અટકાવવા સરકાર તકેદારી પગલાં રૂપે લે તે જરૂરી છે। બાદલ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ,